સમગ્ર ગુજરાતમાં 2 દિવસથી વરસાદ સતત વરસી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી હતી અને તે પ્રમાણે અત્યારે હાલ વાવ, થરાદ અને બનાસકાંઠા જિલ્લાની અંદર પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક નદી નાળાઓ છલકાયા છે। આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે દિયોદર તાલુકાના લુદ્રા ગામેથી કે જ્યાં અત્યારે હાલ 2 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો હતો। 10 થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે આ જે ગાંધીધામથી પાલનપુરનું રેલવે નાળું કહી શકાય લુદ્રા ગામ છે ત્યાં આગળ અત્યારે હાલ જે પાણીમાં નાળું ગરકાવ થયું છે। અત્યારે તમામ જે રસ્તાઓ છે લુદ્રાથી ઓગળપુરા જવા માટેના તે તમામ રસ્તાઓ બંધ થયા છે। અનેક જગ્યાએ ડરામણા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ખેડૂતોએ વાવેલો જે પોતાનો મોંઘા બિયારણો હતા એ પાકો છે અત્યારે હાલ નિષ્ફળ ગયા છે। તમને સીધા દ્રશ્યો બતાવીશ કે આ લુદ્રાનો વિસ્તાર છે, દિયોદર તાલુકાનું આ લુદ્રા ગામ છે ને જ્યાંનો વિસ્તાર છે જ્યાં ખેડૂતોએ પોતાના જે પેટ માટે જે વાવેતર કર્યું હતું ને એ જ ખેતરમાં અત્યારે હાલ સમગ્ર ખેતર પાણી જોવા મળી રહ્યું છે। અહીંયા પાણીનો એટલો મોટો આવરો ચાલી રહ્યો છે કે અત્યારે હાલ ખેડૂતનો તમામ જે પાક હતો એ નિષ્ફળ ગયો છે। આપણે સીધા દ્રશ્યો લુદ્રા ખાતેથી બતાવી રહ્યો છું કે આ દ્રશ્યો છે લુદ્રા ગામના જે રેલવે બ્રિજથી ઓગળપુરા જવા માટેનો આ મુખ્ય માર્ગ કહી શકાતો તો મુખ્ય માર્ગ ધોવાયો છે અત્યારે હાલ અને ખેતરોમાં પાણી વળ્યા છે। અત્યારે હાલ મગફળી, જુવાર, ગવાર જેવા અનેક પાકો નિષ્ફળ ગયા છે। ખેડૂતોની જે મહેનત હતી એ પાણીમાં અત્યારે હાલ તો વહી રહી છે। આપણે દ્રશ્યો બતાવી રહ્યો છું। અહીંયા અત્યારે હાલ લુદ્રા ગામે ઉપસ્થિત છું। મારી સાથે અહીંના જે ખેડૂતો છે એ જોડાયા છે। શું કહેશો કાકા, અત્યારે કેટલો વરસાદ છે અને ખેડૂતોને કેટલું નુકસાન છે? અત્યારે નુકસાનમાં તો કોઈ બાકી નહીં। મગફળીનું વાવેતર હતું ફેલ ગયું છે। મગફળીની કોઈ આશા હવે ધરાવતા હોતો નથી અને પશુપાલન માટે લીલું નાખવા ઘાસચારો નથી। ફૂકું નાસીને જીવન દોરી દેખો ને સરકાર જો કોઈ ઉપાય કરે તો ભલે એનો આધાર। અત્યારે હાલ તો ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે કે અમારા પશુઓને જે જીવાડવા માટેનો જે ઘાસચારો હતો એ પણ પાણીમાં તણાઈ ગયો છે। જે મોંઘા બિયારણો વાવ્યા હતા ખેતરોમાં એ પણ અત્યારે હાલ તમામ ફેલ થઈ ગયા છે। ખેતરો પાણીના થી ભરાયા છે અને બેટમાં ફેરવાય છે। આપણે આ દ્રશ્યો જોઈને અત્યારે હાલ ખેડૂતો બસ એક જ માંગ કરી રહ્યા છે સરકાર પાસે કે સરકાર તાત્કાલિક આ વિસ્તારનું દિયોદર તાલુકાનું સર્વે કરવામાં આવે અને આ સર્વે કરીને જે ખેડૂતોને નુકસાન થયું છે તેના વળતર માટેની અત્યારે હાલ તો ખેડૂતો રાહ જોઈને બેઠા છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જે દિયોદર તાલુકામાં સતત 2 દિવસથી 15 ધાર વરસાદ વરસ્યો અને તમામ જે વિસ્તારો છે એ પાણીમાં ગરકાવ છે અત્યારે હાલ। અને જ્યાં લુદ્રા ખાતેથી તમને દ્રશ્યો બતાવી રહ્યો છું ત્યાં સૌથી વધારે પાણીનો આવરો ચાલી રહ્યો છે અત્યારે હાલ ને તમામ ખેડૂતોના પાક છે નિષ્ફળ ગયા છે। જગદીશ પડિયાર, બનાસ અપડેટ।